મન કેવી રીતે અસર કરે છે એનું એક સુંદર મજાનું ઉદાહરણ હું તમારી સાથે શેર કરું. એકનાથ મહારાજનું બહુ મોટું નામ, બહુ સાધુ, સરસ મજાના ધ્યાન અને ઉપાસનામાં સાધનામાં જીવન ગુજારે, નામના પણ મોટી. એક વખત એક વ્યક્તિ રોજ આવે ત્યાં બેસે અને રોજ જતો રહે. એક દિવસ એણે એકનાથજીને આવીને કહ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. હું રોજ આવું છું, તમને રોજ જોઉં છું. મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમે સિદ્ધહસ્ત વ્યક્તિ હો, એટલો સાધુ છો, પણ શું તમે ખરેખર બહારથી જેટલા પવિત્ર છો તેટલા અંદરથી પણ છો? આ મને સહજ જિજ્ઞાસા થઈ છે, એટલે મારે પૂછવું છે. એકનાથ મહારાજે કહ્યું કે તારા પ્રશ્નનો તો જવાબ આપું, પણ તું મારી સાથે વાત કરતી વખતે જે હાથ આવી રીતે કરતો હતો ને દોસ્ત, એમાં મેં તારી રેખા જોઈ છે. એટલે હું મારો જવાબ આપું એ પહેલા તારું ધ્યાન દોરું કે તારી મૃત્યુની રેખા નજીક છે. 7 દિવસની અંદર તારું મૃત્યુ થઈ જશે, એટલે તારું ધ્યાન દોરું છું. હવે હું તને જવાબ આપું. પેલો યુવક કે મારે જવાબ નથી જોતો, મારે હવે અહીં હાજર જ નથી રહેવું. અને હજી એને એકનાથ મહારાજ કંઈ કે ત્યાં તો એ ભાગ્યો. એકનાથ મહારાજને થયું કે આ બહુ કરી, પણ એમ સમજતા હતા કે મેં આવું કેમ કીધું છે. પેલો માણસ ઝડપથી ગયો, પોતાના જેટલા લેણા દેણા બધું હતું એ પૂરું કરી નાખ્યું. જેને ક્ષમાયાચના કરવાની હતી એને ક્ષમાયાચના કરી. 7 દિવસમાં ભવિષ્યનું થાય એટલું પોતે આયોજન કર્યું. પોતાની પત્ની, મા બાપ સૌની પાસે ક્ષમા માગી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો. અને 6 દિવસ પૂરા થયા અને બીજે દિવસે એ 7મા દિવસના મૃત્યુની બરાબર અપેક્ષા રાખીને બેઠો હતો. ત્યાં સાંજે એકનાથ મહારાજ એને ઘરે આવ્યા. એને જોઈને ઘરના બધા રડવા લાગ્યા કે આ મહારાજે કહ્યું એમાં મારો દીકરો 7મે દિવસે જવાનો છે. પણ એને કીધું કે તમે રડો નહીં, મને એમની પાસે લઈ જાઓ. એ ક્યાં છે? તો અંદર એ ખાટલા ઉપર સૂતો છે. તો બીમાર છે? તો કે ના, બીમાર નથી, પણ એકદમ માનસિક બીમારીમાં આવી ગયો છે. એકનાથ મહારાજ એની નજીકમાં જાય છે. પેલો સૂતા સૂતા પ્રણામ કરે છે અને કહે છે કે મારી પ્રશ્ન પૂછવામાં આપને કોઈ ભૂલ થઈ હોય, મારાથી કંઈ એવું થઈ ગયું હોય તો માફ કરજો, હું કાલે વિદાય લેવાનો છું. એકનાથ મહારાજે કહ્યું કે બેટા તું ઊભો થા, તારી વિદાય કાલે નથી. શું વાત કરો છો? હા, તારી વિદાય કાલે નથી. 7 દિવસ બાકી છે એવું કહ્યું. ત્યારે આ 7 દિવસમાં તે કોઈ પાપ કર્યું છે? તે કોઈને દુઃખ પહોંચાડ્યું છે? તે કોઈની હત્યા કરી છે? કોઈને મારવાનો પ્રયાસ કર્યો છે? કોઈને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો છે? બોલ, શું કર્યું છે? છોકરાએ કહ્યું કે કેવી વાત કરો છો? 7મે દિવસે મરી જવાનું નક્કી હોય તો કોઈ આવું કરે કે બધું જીવી લે? એકનાથ મહારાજે કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ તે જે આપ્યો ને એમાં આવી ગયો છે. હું તો તારા પ્રશ્નનો જવાબ આપવા આવ્યો છું. તે કહ્યું એ જ તારો જવાબ છે. જો 7 દિવસ હોય અને તમે ખોટું કાંઈ ન કરો, તમારું મન એવું પ્રબળ બની જાય કે સત્ય સિવાય કાંઈ નહીં, અહિંસા સિવાય કાંઈ નહીં, કરુણા સિવાય કાંઈ નહીં, તો જે કાલે મરી જવાનો છે એવી તૈયારી કરીને બેઠો છે એ ભીતરથી ન સુધર્યો હોય એવું તું માને છે? મને તો એમ જ છે કે હું કાલે જતો રહેવાનો છું. એટલે હું જેવો બહાર દેખાઉં છું એવો તને અંદર દેખાઈ રહ્યો છું. મારે ને તારે જીવવાની આ પ્રક્રિયા કરવા જેવું છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. એમ કહે છે કે રોજ રાત્રે એવું માનીને સૂવો કે આજે મારી છેલ્લી રાત્રિ છે. તો તમે બીજે દિવસે ઉઠશો ત્યારે આજે મારું નવું જીવન છે એનો સંતોષ તમારી સાથે હશે. વિવેકાનંદજી કહે છે કે આપણને મૃત્યુનો ભય એટલો ડરાવે છે. આપણે રોજ સામે જોઈએ છીએ કોઈને કોઈ તો મરે જ છે, પણ આપણે એમ માનીએ છીએ તો કોઈને કોઈ મરે છે, મારું મરવાનું થવાનું નથી. તો મનને આપણામાં રાખવાનો એક સરસ ઉપાય એ છે કે એને શુદ્ધ રાખવાનો, એને એકાગ્ર રાખવાનો, એને સૂક્ષ્મ રાખવાનો. રોજ વિચાર કરીએ કે આજે મારો છેલ્લો દિવસ છે. રાત્રે બીજે દિવસે સવારે નક્કી કરીએ કે આખી જિંદગી મારી છે
અને એવી રીતે આપણે કામ કરીને આગળ વધીએ. આપણે એવું યાદ રાખીએ છીએ કે મન કહે છે તે કરવું પડે છે. આ વાત સાચી નથી. જો આપણે વિચારીએ કે નાનો નિર્ણય લેવામાં પણ હું દ્રઢતાપૂર્વક નિર્ણય લઈ શકું છું, તો મન આપણને ફોલો કરે છે. એક વસ્તુ સમજવા જેવી છે, ટેકનોલોજીએ પણ હવે આપણી સમક્ષ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. આજે સવારના ઉઠીને મેં ભયની 2 વાત કરી તો મારો આખો દિવસ ભયજનક જવાનો છે. સવાર પડીને મેં શંકા વ્યક્ત કરી તો મારા 24 કલાક શંકામાં વીતવાના છે. જે ઇનપુટ તમે પહેલો આપ્યો છે એ જ ઇનપુટ અલ્ગોરિધમ પ્રમાણે વારંવાર આવતો રહેવાનો છે. આપણે સૌ વાતો કરીએ છીએ કે ભાઈ નાના છોકરાઓને તમે મોબાઈલ વગેરે ન આપો. કેમ ન આપો? તો કે લોકો ન જોવું જોઈએ એવું જોવા લાગે. આનો અર્થ શું? અર્થ બહુ સીધો. વિજ્ઞાનના લોકો અને ટેકનોલોજીના લોકો એમ કહે છે કે આને અલ્ગોરિધમ કહેવાય. એટલે કે તમારી નજરે મોબાઈલમાં બીજું કશું જોતા જોતા એક ખરાબ વસ્તુ જોવાઈ ગઈ એટલે એ પેલું મન નામનું અંદરનું બોક્સ પકડે છે કે આણે આ જોયું, આની સામે હવે આવું જ રજૂ કરો. એને કહેવાય અલ્ગોરિધમ. આ મેં દેશી ભાષામાં અલ્ગોરિધમ સમજાવ્યું. હવે વિચાર કરો, દિવસ ઉગે ત્યારે તમે ભયનો ઇનપુટ આપ્યો છે અને એ ભયનો ઇનપુટ અંદર મનમાં જાય છે એટલે નક્કી કરે છે કે આને ભયવાળી વસ્તુ સાથે સારો નાતો છે, એમાં એ આપણી ભેગો રહે છે એટલે એને ભય દેખાડ્યા કરો. આવું હકીકતમાં જે ટેકનોલોજીમાં બને છે એ આપણામાં બનતું આવ્યું છે. તમને ખબર છે કે ટેકનોલોજીમાં તો તમે એક શબ્દ લખો તો હવે શું લખવાના એ પણ ઉપર લખાઈ જાય છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જે દુનિયામાં આપણી ઉપર સતત એક કેમેરો છે અને એ કેમેરો મને અને તમને સતત ઓબ્ઝર્વ કરે છે. એમાં મને ગમ્યું, મને ન ગમ્યું, મને સારું લાગ્યું, મને ન લાગ્યું, આ ખાવાનું સારું, આ ખાવાનું નથી સારું, એ બધું અંદર કેમેરામાં જાય છે અને એમાંથી કેમેરો પકડે છે કે આને એક કરતાં બીજી વાર શું કર્યું એ વારંવાર આપો. આ પણ સાદી રચના છે. તમને ખબર છે કે તમે કોઈ સંબંધીને ઘરે જમવા ગયા હો અને મોહનથાળ કર્યો હોય અને તમે એક બટકો ખાઈ જાઓ તો તાત્કાલિક બીજું આપશે, બીજું ખાઈ જશો તો ત્રીજું આપશે. કારણ એને ખબર પડી કે આને મોહનથાળ ભાવે છે. બસ એ જ ટેકનોલોજી કરે છે, એને અલ્ગોરિધમ કહેવાય.